લોકસભા ઇલેક્શન ખેતી પ્રધાન દેશ ત્યારે ખેડૂતોની વાત થવી જ જોઈએ અને તેના માટે જ પાલિતાણાનું થોરાળી ગામમાં અત્યારે અમે છીએ અને ખાસ ગામના જે ખેડૂતો આપણી સાથે છે, ખેતી કરતા જે લોકો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે ખાસ ગુજરાતની અંદર પણ જ્યારે 23 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ ખેડૂતો શું કહી રહ્યા છે. ખાસ તમારી વાત 2014માં તો ભાજપ જીતી ગઈ બધી સીટો. હવે શું ખેડૂતો કહે છે, શું સ્થિતિ ખેડૂતોની સુધરી છે ભાજપ સરકારમાં કે બગડી છે? ભાજપ સરકારમાં સુધરી તો છે પણ એક અનાજના ભાવમાં નહીં, ડુંગળીના ભાવમાં નહીં, પાકમાં એક ભાવમાં નહીં, તો શું સુધરી કહેવાય સરકાર? સહાય નહીં, કાંઈ સહાય નહીં, તો શું સુધરી કહેવાય? કે પેલી યોજના હેઠળ કંઈક પૈસા ખેડૂતોના ખાતામાં જમા થાય, આવ્યા છે ખાતામાં કંઈ? નહીં, કોઈને એક રૂપિયો નથી આવ્યો કે આ ગરીબ માણસોની ચોપડીઓમાં કે અમે હું પૈસા નાખીશ, એક રૂપિયો એમાંય નથી નાખ્યો. રૂપિયો કંઈ નાખ્યો જ નથી ભાજપ સરકાર ગમે. શું નામ તમારું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, શું કરો? ખેતીવાડી. ખેતીવાડી. હા. શું કહો, યુવાનો હવે ખેતીથી દૂર થતા જાય, તમે ખેતી કરો, સારું છે ખેતીમાં? નહીં, સારું કઈ રીતે સરકાર સમજતી નથી. ખેડૂતોને હેરાન કરવા માંગે છે, કોઈ જાતનો પાક નિષ્ફળ થાય છે, એના ભાવ પૂરતા નથી મળતા, બરાબર. કોઈ વસ્તુ સહાય નહીં કોઈ જાતની. સરકારનું કામ કરે, ખેડૂતનું કામ કરે. કહેવાય ખેડૂતોની, પ્રધાનમંત્રી કહેતા 14માં કે ખેડૂતોની આવક બમણી થઈ જશે. કેમ બમણી થાય? ખેડૂત 2000 રૂપિયા આપે છે મહિને, 6 વર્ષ દીના 2000 રૂપિયા કીધા છે. 2000માં શું થાય? ખાવાનું ન થાય, બરોબર. કોના તરફી? તો પછી હવે જે પ્રકારનો વિશ્વાસ 14માં વ્યક્ત કર્યો હતો, તમે જે રીતે કહી રહ્યા છો કે મુશ્કેલી છે, તો હવે શું સ્થિતિ, નુકસાન થશે ભાજપને ગુજરાતમાં? થોડો ઘણો થાય ત્યાં, આમાં કઈ કહેવાય નહીં. ગામડામાં થશે? હા, ગામડામાં થાય ત્યાં. ખેડૂતો શું કે કોની સરકાર સારી, ભાજપની કોંગ્રેસ? આમ તો એક હારી નહીં, કઈ નક્કી નહીં. આમ કોંગ્રેસ હારી હતી, મને ખેડૂત એટલી બધું હેરાન ન કરતી. હા, જી, તમે શું કહેવા? ખેડૂતના માટે કોંગ્રેસ સરકાર જ હારી હતી, ભાજપ સરકાર નથી હારી. અમે તો જ કહેવા માંગીએ, બીજું કાંઈ. રાજ્યમાં પણ ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ છેલ્લા 5 વર્ષથી ભાજપની સરકાર, સ્થિતિ સુધરી અમને કે નથી સુધરી? કાંઈ વસ્તુ મળે જ ના અમને તો. ઉડતા હેરાન થઈ ગયા, અમારા બિલના પૈસા ન થતા. અમે ખેડૂત છીએ. દાદા, શું લાગે 26માંથી 26 ભાજપ જીતી શકશે કે મુશ્કેલી? ન જીતી શકે. કેટલી જીતશે, કેટલી કોંગ્રેસ જીતશે, શું લાગે? કોંગ્રેસ તો બહુ નહીં જીતે. પણ કેટલી અંદાજે? છે કેટલી? 26 છે. 26 છે, એમાં તો 12 જીતે. કોંગ્રેસ, ભાજપ હારી છે, નરેન્દ્ર મોદી હારા છે, પણ મુખ્યમંત્રી આપણે છે ને કોઈ સહાય એની મળતી નથી. 1% વ્યાજ બોલ્યા અને 7% ભરવા પડે, બરોબર. અને કે આનો આ લાભ મળશે, ફલાણો મળશે, કોઈ લાભ તો મળ્યો જ નથી. ખેડૂતને કોઈ વસ્તુનો લાભ, વીમાનો કોઈ વસ્તુ મળ્યું જ નથી. ભાવનગર લોકસભા આવે તમારી, કોનો દબદબો અત્યારે? ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે, શું લાગે? ભાવનગર ઓવરઓલ 26 નહીં, દેશમાં પણ નહીં, પણ ભાવનગરની એ કોંગ્રેસ જીતે. તમને શું લાગે? ઘણી બધી સરકાર જોઈએ છે, ભાજપ કોંગ્રેસ, ખેડૂતો માટે કઈ સારી રહી? ખેડૂતો માટે તો સરકારનું તમને એમ કહું, પણ અત્યારે આ પરિસ્થિતિ ખેડૂતોની અને માલધારીની એવી છે સાહેબ, કે જો એના ઘરમાં ખાવા અનાજ નથી આવવા દીધું આ લોકોએ, પછી એમ કહેતા કે તમને હું આમ કરી દઈશું. આ ખેડૂત પ્રધાન દેશ છે. આ માલધારીની વ્યવસ્થા અત્યારે જો માલધારી 1300 રૂપિયાની પાપડીની ગોળ, તમે નીણ લેવા જાઓ તો 70 રૂપિયાની નીણ. હવે ફેટનો કોઈ ભાવ નથી, દૂધ કોઈ માંગતું નથી, તો આ પરિસ્થિતિમાં માલધારીને ખેડૂત કઈ રીતે જીવશે? ભાજપને મત આપશો, કોંગ્રેસને મત? કોને જીતાડશે? તમને તમારું વ્યક્તિગત નહીં કહેતો, પણ ખેડૂતો નારાજ છે સરકારથી, અમે વોટ આપશે. સાહેબ, જો ભાજપને જીતવા નથી માંગતા અને કોંગ્રેસ જીતવા નથી માંગતા, ખેડૂતોનું કંઈક થવું જોઈએ, ભલે જ એની સરકાર હોય. તેને જે સહાય કરે ને એને જીતવા માંગીએ છીએ સાહેબ, બરોબર. ખેડૂતનું સારું થવું જોઈએ. તમે શું કહો, કોની સરકાર અત્યારે સારી, અને ખાસ 5 વર્ષની અંદર શું લાગે કે ફાયદો થયો ખેડૂતોને? ખેડૂતોને કોઈ ફાયદો નથી. આ એક તાનાશાહીની સરકાર છે કે ભાઈ ખેડૂતોને કોઈ સહાય જ નહીં. નરેન્દ્ર મોદી કે વિજયભાઈ રૂપાણી જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 1% વ્યાજે લોન આપીશું. ખેડૂતોએ લોન લીધી 1% વ્યાજે, બેંકવાળા વસૂલી કરે છે 7% ને 12% એ રીતે તો લોન વેચ, તો અમે 1% વ્યાજ ક્યાંથી? પછી ખેડૂતોને કોઈ જાતની સહાય નહીં. અત્યારે અમારે
પાલિતાણા તળાજા 4 લાઇન રોડ નીકળ્યો છે બરોબર. તો એ લોકો એમ કહે છે રાજાશાહી વખતનું સંપાદન થયેલું છે. ભાઈ રાજાશાહી વખતનું તો બધું રાજાશાહી વખતનું હતું. એમ જેમ તેમ જમીનો કપાય છે. જમીનો કપાય છે, કોઈ જાતનું વાવતર નહીં. પછી અમારા ઝાડ હોય, એક તો અમે ઉજેરી 40 વર્ષ સુધી અમે હા 40 વર્ષ સુધી અમે અમારા ઝાડ ઉજેર્યા, લીમડા ઉજેર્યા, એનું દાંતણ પણ અમે કોઈને કાપવા ન દેતા. એ ઝાડ લોકોએ નહીં કે અમારા કહેવાય, ફોરેસ્ટવાળા દાદાગીરી કરીને કાપીને વહી ગયા. તો અત્યારે આ રોડ હોય કે આટલી જગ્યા અમારી કહેવાય, એ અમારું હોય. કેવું લાગે આ બધી સ્થિતિમાં ફરી ભાજપ સરકાર બનશે કે નહીં બને? અમને તો બહુ વિશ્વાસ નથી. બસ કોંગ્રેસની બનશે. આ સરકારમાં જેવું છે અંધેરી નગરી ને ગંડુ રાજા. કોઈ કોઈનું કોઈ સમજે જ નહીં. પછી અત્યારે અમારે એક પ્રશ્ન છે, ભાઈ ભૂલ સરકારની, તો એ જજાઓનું ખેડૂતને એને જમીનનો સર્વે કરાયો બરોબર. હવે સર્વેને રદ કર્યો છે. અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે એ સર્વેમાં અમારે જમીન કપાતમાં ઓછી થયેલી છે. અમે 3 વાર અરજી કરેલી છે, 3 વાર ભાવનગર અમારા બહુમાળી ભવન છે ખેડૂતનું, ત્યાં જઈને અરજી કરેલી છે, માપણી કરી ગયા, છતાં અમારો કાંઈ નિવાડો આવતો નથી. અને બેંકવાળા અમને પ્રેશર કરે છે, તમે ભરી દો, તમે ભરી દો. હા, હવે ત્યાં ભરવા જાય એટલે બેંકવાળા એમ કહે છે તમને એટલું ન મળે, તમને એટલી જમીન એટલું. હા, તો અત્યારે અમારી લાખ રૂપિયા ઓછા મળે તો અત્યારે અમારી પરિસ્થિતિ ક્યાં કરવા છે? અનેક પ્રકારના જે મુદ્દાઓ છે તે ખેડૂતો વર્ણવી રહ્યા છે. અને ખાસ તળાજા તાલુકાનું આ એક ગામ છે. 2000 લોકસભા પાલિતાણાનું તાલુકાનું આ ગામ, અને 2019 લોકસભા ઇલેક્શન પણ છે, ત્યારે ખાસ ગામના ખેડૂતોની અનેક પ્રકારની મુશ્કેલી પણ છે. સરકાર સારી છે એ પણ વાત છે, અને સરકારની કામગીરીના કારણે મુશ્કેલી ઉદ્ભવી રહી છે તે પણ પ્રકારની વાત ખેડૂતો ગણાવી રહ્યા છે. આખરે તો આ ખેતી પ્રધાન દેશની અંદર આ પ્રકારની લોકસભા ઇલેક્શન જ્યારે છે ત્યારે જે સરકાર નક્કી કરનાર જે લોકો છે તેમાંના આ ખેડૂતો પણ છે, અને તેની અસર લોકસભા ઇલેક્શનમાં પણ જોવા મળશે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા,